તો મિત્રો રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ, બધાનું હાર્દિક સ્વાગત છે મારા બ્લોગમાં. અને આજે તો મિત્રો મારી ગાડીને છે વોશિંગ કરવા જવાનું, તો વોશિંગ પાવડર નિરમા એમાંય તે ભાઈને કીધું કાલો વોશિંગ કરવા આવતું, કે ના ના મને તો કે ભાઈ તાવ આવી ગયો ને મને થઈ ગયો ટાઈફોઈડ હતો, એટલે ભાઈ મારા કે કાંઈ આવું નથી ને મને જવા દો ભાઈ કે. એમાં અમને ખબર પડી કે ખરો અવાજ આવતો હતો, એટલે એમ જોવા મળ્યા સીધા ચડી ગયેલા હતા અગાશી માટે, એટલે મેં જોયું કે ભાઈ હેલિકોપ્ટર તે જોયું. મને કે ના ના, સીધો પહોંચી ગયો મારા દેવાંશ પાસે, કારણ કે ભાઈ તું મસ્ત મજાના આરામ કરતા હતા ભાઈ, તો સરસ મજાના કરતા હતા આરામ. ને આપણે હવે ખાવાનું હતું સીતાફળ, તો હાલો બધા મિત્રો સીતાફળ ખાવા. મસ્ત મજાનું આપણે ખાઈ લીધું સીતાફળ ખાઈને સીધા પહોંચી ગયા માળી પાસે. માળી કે મને તો ભાઈ ઊંઘ આવે અને ભૂખ લાગી છે એ કે, તો તમે કાંઈક વિડીયો ઉતારો. હું કહું હા. એમાં અમારા ભાઈ મસ્ત મજાનો કરતા હતા નાસ્તો, નાના વઘારિયા ભાત ખાતો હતો. ચાલો ભાઈ ખાવા. ના ભાઈ તું ખાઈ લઈને સીધો પહોંચી ગયો. કાળું કાંઈક ગાડી લઈને આવેલો હતો ને હું લેવા આવ્યો હતો, હાલો તમને મિત્રો બતાડું. તો મસ્ત મજાનો ભાઈ કાંઈક લેવા આવેલો હતો છે, તો ભાઈ લેવા આવેલો હતો મેગી. તો સરસ મજાનો ભાઈ લેવા આવ્યો હતો મેગી. તો એ મેગીવાળા મેગી, તો મેગી ભાઈએ તો લઈ લીધા 4-5 પડીકાઓ. ભાઈને બનાવવાની તો આજ તો પાર્ટી. મને કે આવું છે પાર્ટીમાં? હું કહું ભાઈ ના ભાઈ ના. ભાઈ તો સરસ મજાના મેગી લઈને નીકળી ગયા ગાડી લઈને. હું આજ તો મેગીની પાર્ટી કરી લેવાનો. મેગી વાળા રમત કરીને સીધું કે ભાઈ પહોંચી ગયો. તો મને કે ભાઈ મારો વિડીયો ન ઉતારતો, કે ના તારું તો આજ તો ફેસ વેલ્યુ કરી નાખો ને. આ ભાઈ જોઈ ને મોઢું એ કે ખેંચી લેવું છે આજ તો, તને કે લઈ લેવાનું છે પાક્કું. ભાઈનું ફેસ વેલ્યુ કરીને સીધું પહોંચી ગયો મારા રોમિતભાઈ પાસે. રોમિતભાઈ કે મને કે મારે તો દેવાંશભાઈને રમાડવાનું છે, એટલે મને રમાડવા દેવો. હા મિત્રો, એમાં આવી ગયું છે આપણો સરસ મજાનો વિડીયો. ને બસ મોર મુલિક જોવા માટે મારો વિડીયો છે સપોર્ટ કરજો. ચેનલમાં નવા હોય તો બસ સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો મળશું, જય માતાજી. બાય બાય.